હેલો દોસ્તો, કેમ છો બધા? આજે આપણે બનાવશું રવાનો ઇન્સ્ટન્ટ ક્રિસ્પી હાંડવો. આ હાંડવો આજે આપણે કોઈ પણ હાંડવાના સ્પેશિયલ કુકર કે પછી નોનસ્ટિક કઢાઈ વગર ઘરમાં રહેલી સિમ્પલ કઢાઈમાં જ બનાવીશું. આ હાંડવો બહારથી ક્રિસ્પી અને અંદરથી ખાવામાં સોફ્ટ અને જાળીદાર બને છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે બેટર બનાવી લઈએ. એના માટે મેં 3 કપ રવો લીધો છે અને 1 કપ છાશ લીધી છે. છાશ ખાટી લેવાની છે અને 2 કપ જેટલું પાણી એડ કરી બધું બરાબર મિક્સ કરી અને બેટર બનાવી લઈએ. બેટરને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપવાનો છે, જેથી આપણો રવો સરસ ફૂલી જાય. હવે આપણો રવો ફૂલીને રેડી છે. હવે આપણે એમાં વેજીટેબલ એડ કરી લઈએ. વેજીટેબલમાં મેં અડધો કપ છીણેલું ગાજર લીધું છે, 1 નાનું કેપ્સિકમ છીણેલું લીધું છે અને 1 કપ દૂધી છીણેલી લીધી છે. આ બધું જ આપણે બેટરમાં મિક્સ કરી લઈએ. હવે આપણે 1 ચમચી મરી પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કાપેલું લીલું મરચું, 1 ચમચી જેટલું છીણેલું આદું અને 1 ચમચી છીણેલું લસણ, આ બધું જ મિક્સ કરી લઈએ. હવે આપણે હાંડવાને વધારે ટેસ્ટી અને સોફ્ટ બનાવવા માટે એક વઘાર કરીશું. એના માટે મેં 1 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. એમાં આપણે 2 ચમચી જેટલા તલ અને 4 થી 5 લીમડાના પાન પણ એડ કરીશું. હવે આપણે વઘારને બેટરમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે એકવાર માટે જેટલો હાંડવાનું બેટર જોઈએ એટલું અલગ તપેલીમાં લઈને એમાં 1 ચમચી ફ્રૂટ સોલ્ટ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે હાંડવાનો વઘાર કરી લઈએ. આપણે પહેલીવાર હાંડવો મૂકીએ ત્યારે તેલનું પ્રમાણ થોડું વધારે લઈશું. અહીંયા મેં 2 ટેબલસ્પૂન તેલ લીધું છે અને રાઈ, જીરું, હિંગ અને તલથી વઘાર કરી લઈશું. હવે આપણે હાંડવાનું બેટર એડ કરી અને બરાબર ફેલાવી લઈશું. અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. તમે જોઈ શકો છો કે હાંડવો સરસ સેટ થઈ ગયો છે, તો આપણે એને પલટાવી લઈશું અને બીજી સાઈડ પણ આપણે થવા દઈશું. હવે આપણો હાંડવો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે એને કટ કરી લઈએ અને સર્વ કરી લઈએ. મિત્રો, આપણો હાંડવો એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને જાળીદાર બન્યો છે. તમે એને સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં પણ બનાવી શકો છો. હાંડવાને આપણે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.